ભરૂચના ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં જે ઘટના બની છે, જે 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, અત્યારે આ દીકરીની હાલત કેવી છે તેમની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। 10 વર્ષની દીકરી અત્યારે જીવન અને મરણ વચ્ચે વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે તેમાં ઝૂલા ખાઈ રહી છે। આ દીકરીને બચાવવા માટે અત્યારે તમામ ડોક્ટર છે એસએસજીના તે તનતોડ મહેનત કરી રહ્યા છે, તેમ છતાં દીકરીની જે આ તબિયત છે તેમાં સુધારો નથી આવતો। દીકરીની અત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક છે, વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે। છેલ્લા 48 કલાકની અંદર એમને જે લોહીની ઉણપ થઈ છે, એટલે કે 3 બોટલ તો એમને લોહી ચડાવવામાં આવ્યું છે, તેમ છતાં જે આ બાળકી છે તે સાજી નથી થઈ રહી, એટલે અત્યારે હવે છેલ્લે એમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે। દીકરીની હાલત છે તે અત્યારે ખૂબ જ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તબીબો પણ મહેનત કરી રહ્યા છે દીકરીને બચાવવા માટે, અનેક રાજનેતાઓ છે તે પણ અહીંયા આવ્યા હતા દીકરીને બચાવવા માટે, એમના પરિવારની પડખે ઊભા રહેવા માટે, સાંત્વના આપવા માટે। દર કલાકે જે આ દીકરી છે તેમની તબિયત છે અત્યારે ખૂબ જ નાદુરસ્ત બનતી જાય છે। તેમને બચાવવાના તમામ પ્રયત્નો અત્યારે ડૉક્ટરો કરી રહ્યા છે। ડૉક્ટરો પણ કહી રહ્યા છે કે અમે મારી પૂરી તાકાત છે તે દીકરીને બચાવવા માટે લગાવી રહ્યા છીએ, અને બીજી તરફ છે તે આપણી સરકાર છે તે પણ મહેનત કરી રહી છે દીકરીને બચાવવા માટે, અને ખાસ કરીને જે અત્યારે આરોપી છે તેમને પણ કડકમાં કડક સજા થાય તે માટે પણ આપણી સરકાર છે તે કામ કરી રહી છે। જ્યારે દીકરી સાથે બન્યું હતું ત્યારે સવાલ હતા કે આપણી સરકાર કેમ કંઈ કામ નથી કરતી, પરંતુ હવે ધીમે ધીમે સરકારને પણ આ સૂઝ્યું છે, એટલે કે જે આરોપી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, ચાર્જશીટ દાખલ થાય તેવી પણ અત્યારે કામગીરી ચાલી રહી છે। જ્યારે દીકરીની આ તબિયત અત્યારે નાદુરસ્ત છે, તેમની વચ્ચે હર્ષ સંઘવી અને CR પાટીલે પોતાનું નિવેદન આપ્યું છે આરોપીને લઈને, તે પણ સાંભળી લઈએ। પરિવાર એકબીજા જોડે દરરોજ આવવા જવાનો સંબંધ, અને એ સંબંધમાં એક વિકૃત માનસિકતા વાળા સંબંધી દ્વારા એક દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવે, અને જે ઘટના બને છે એ ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલી। તમે કલ્પના કરો કે તમે જે વ્યક્તિ પર આટલો વિશ્વાસ કરો છો, એક જ ગામના લોકો જો એક સાથે અહીંયા રોજગારી માટે ગુજરાતમાં આવ્યા અને એક સાથે કામગીરી શરૂઆત કરી, એકબીજાના ઘરે અવરજવર હોય, અને એ સંબંધનો દુરુપયોગ કરનાર વ્યક્તિ એક દીકરી પર દુષ્કર્મ કરે, એવા બી અનેક કિસ્સાઓ અમે જોયા છે। તેથી સમાજમાં કયા પ્રકારે સંબંધ રાખવું, કેવા લોકો જોડે રાખવો, અને એ લોકો જોડે નાની નાની દીકરીઓને આપણે વિશ્વાસ રાખીને એમની જે છૂટ આપતા હોય છે એ આપવી કે નહીં આપવી, એ સમાજે બી ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે, ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે, અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે, અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે। બધા જ લોકો અને અમે પણ અત્યારે એ જ પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ દીકરી છે તે જલ્દી સાજી થઈ જાય। અત્યારે તેમને જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે, કલાકે તેમની જે લોહી છે તેમની ઉણપ એમને થતી જાય છે, એટલે અત્યારે તમામ ડૉક્ટર છે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી આ દીકરી સાજી થઈ જાય। સરકાર પણ એટલી મહેનત કરી રહી છે, સરકારી તબીબો છે તે પણ એટલી જ મહેનત કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ દીકરીને તેઓ સાજી કરી દે। હવે આપણે બધા એક જ પ્રાર્થના કરી શકીએ છીએ કે જલ્દી આ દીકરી છે તે સાજી થઈ જાય, અને જે રીતે પહેલાં હસતી રમતી હતી તે જ રીતે ફરી એક વખત આપણે આ દીકરીને જોઈએ। અત્યારે બધા જ લોકો અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે તમે બધા જ પ્રાર્થના કરો કે આ દીકરી છે તે જલ્દી સાજી થઈ જાય। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।